હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં. આજે બનાવીશું આપણે સેવ મસાલાવાળી. તો ચલો આપણે સેવ બનાવવા માટે તેની સામગ્રી જોઈ લઈએ. તો આપણે બેસનને સરસ ચાળીને લઈ લઈશું. આપણું બેસન ચડાઈને તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં મસાલા એડ કરી લઈએ. તો સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું લઈશું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મરીચ પાવડર, હિંગ બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણો લોટ મસાલાની અંદર સરસ મજાનો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં ગરમ કરીને તેલ એડ કરીશું અને ધીમે ધીમે એને મિક્સ કરી લઈશું. હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તીખી સેવને તમે શાક બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. એને ચા સાથે પણ તમે લઈ શકો છો. મિત્રો, આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે સેવનો લોટ હંમેશા ઢીલો જ રાખવો. હવે આપણે સેવ પાડવાના સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું. મિત્રો, સેવનો લોટ ઢીલો રાખવાનું કારણ એક જ છે કે તમે તેને આસાનીથી સેવ બનાવી શકો. તૈયાર કરેલો લોટ હવે સંચામાં એડ કરી દઈશું. મિત્રો, આપણે સરસ મજાના ગરમ તેલમાં સેવ પાડી લઈશું. મેં આમાં મીડિયમ કાણાવાળી જાળી લીધેલી છે. તમે ઝીણી જાળી પણ લઈ શકો છો. મિત્રો, હવે ધીરેથી એને એક બાજુ પલટાવી અને બંને બાજુથી સરસ ગુલાબી રંગની થાય એવી આપણે તળી લઈશું. અને મિત્રો, સેવ એડ કરતી વખતે તમારા ગેસની ફ્લેમ હાઈ રાખવી જરૂરી છે. મિત્રો, આપણી સરસ મજાની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. સેમ બજાર જેવી સેવ બનીને તૈયાર થઈ છે. મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જલારામ.